એટલે તો આપણા શાસ્ત્રોમાં લખ્યું છે સતમ વિહાય ભોક્તવ્યમ સહસ્ત્ર સ્નાનમાચરે લક્ષમ વિહાય દાતવ્યમ કોટિમ ત્યક્ત્વા હરિમ ભજે. લખ્યું છે કે સતમ વિહાય ભોક્તવ્યમ, 100 કામ છોડી અને પેટ પૂજા કરી લેવી જોઈએ. શાસ્ત્રોમાં લખ્યું છે કે પેટ પૂજા કરી લેવી જોઈએ, 100 કામ છોડી દેવા, પડતા મૂકી દેવા. પછી બતાવ્યું સહસ્ત્ર સ્નાન માચરે, એટલે 1000 કામ મૂકી પેલું સ્નાન કરી લેવું જોઈએ. શું કરી લેવું જોઈએ? ઉઠો ને એટલે પેલું નિત્ય કર્મ રાખવું, ઉઠી સ્નાન કરી લેવું જોઈએ. અત્યારે શું છે કે ઉઠીને પેલા સીધા ક્યાં જાય? રસોડામાં જાય, ઊની રોટલી ઉતારે અને નાસ્તામાં કેને આપે? પતિદેવને આપી દે. ન ગાયની કાઢે ન કૂતરાની કાઢે. હા, એમાં પેલી રોટલી આવી કૂતરાની ખબર આવી દે અને પછી સાંજે શું કે તમારા ભાઈનો સ્વભાવ કૂતરા જેવો થઈ ગયો છે. હા, પણ આ થઈ જાય ને, આપણે ખવડાવીએ છીએ એટલે થવાનો છે. આપણે નિયમ પાડીએ તો આવું કાંઈ ન થાય. એટલા માટે સ્નાન કીધું છે કે 1000 કામ છોડી સ્નાન કરી લેવું જોઈએ. પછી લક્ષમ વિહાય દાતવ્યમ. મારા શું કીધું છે? લક્ષમ વિહાય દાતવ્યમ, લાખો કામ છોડી કોઈ ભિક્ષા માંગવા માટે આવ્યો હોય ને ઘરે યાચક, તો એને ભિક્ષા આપી જોઈએ. તો થોડીક તો થોડીક તમારે આપી દેવી જોઈએ. લાખ કામ છોડી દેવા, પેલા ભિક્ષા આપી દેવી જોઈએ. પછી બતાવ્યું કોટિમ ત્યક્ત્વા હરિમ ભજે, લાખો કરોડો કામ છોડી દેવા, પણ થોડીક ક્ષણ છે ને એ ઠાકોરજી માટે કાઢી લેવી જોઈએ. ભગવાનનું થોડીક ક્ષણો માટે ભજન કરી લેવું જોઈએ, ભગવાનનું સત્સંગ કરી લેવું જોઈએ. ભજન કરવાથી આપણું જીવન છે ને એ શુદ્ધ બને છે. ભગવાન છે ને એ બધાના મનની વાતો જાણતો જ હોય છે. કામથી તો કોઈને ફુરસત મળવાની જ નથી સાહેબ. હા, આખો દિવસ કામ તો સતત બધાને રહેવાનું છે, પણ થોડીક ક્ષણ કીધું ને, કરોડ કામ મૂકી થોડીક ક્ષણ પણ ભગવાન માટે કાઢી લેવી જોઈએ. જબ તક રહેજી જિંદગી ફુરસત ન મિલેગી કામ સે, કુછ વક્ત તો એસા નિકાલો પ્યાર કર લો શ્રી રામ સે. થોડોક વખતો નિકાળો. ભગવાને આટલી જિંદગી આપી છે, આટલું સામ્રાજ્ય આપ્યું છે, શાંતિથી સુખ ભોગવીએ છીએ, તો ભગવાન માટે થોડીક ક્ષણ તો કાઢો. ભગવાનનું ભજન કરી જુઓ એકવાર. તમારા ભાવથી ભજન કરો તો તમારું ભજન સાર્થક થાય. તમારે અમુક લોકો છે સવારે ભગવાનના મંદિરે પૂજા કરે, બપોરે ઓટે પછી પતે રમે, એ બધું કર્મ કરે ને પછી તો હવે એ તો ફળ નથી મળવાનું ને ભક્તિનું. જેવી તમે ભક્તિ કરો છો એ પ્રમાણે તમારું પુણ્ય હોવું જોઈએ. ખાલી ભક્તિ કરવાથી તમે એમ કહો ભગવાન મળી જાય, ન મળે મહારાજ. એના માટે તો પુણ્ય જરૂરી છે. પુણ્ય વગર ભક્તિ પ્રાપ્ત ન થાય. એટલા માટે એ પણ જરૂરી છે. કરોડ કામ મૂકી ભગવાનનું ભજન કરી લેજો. આ અવસર છે રામ ભજનનો, કોડીન બેસે દામ.